તમારી અંદર શું હોવું જોઈએ? હાજર જવાબી. બિરબલ અકબર બિરબલ ખબર છે? એમાં બિરબલ જે હતા ને હાજર જવાબ, કંઈ પણ પૂછે અકબર એટલે એની પાસે જવાબ તો હોય જ. એવી હાજર જવાબી તમારે ડેવલપ કરવી પડે એન્કર માટે. સો વેલ ડન બેટા, બહુ જોરદાર. છોકરા માટે તાળીઓ થવી જોઈએ. આના નામ ને નંબર મને પછી મોકલજો એના વાલીના. આની માટે કંઈક સ્પેશિયલ ગિફ્ટ જે એમને મળશે ને. માઇક યસ પેલા યાદ કરાયું, માઇક આપી દો એમ. ઓકે, હુ ઇઝ કમિંગ નેક્સ્ટ? જો હજી બી જપ નથી. હું કીધું ખબર એને બેસતા હું તો ઘરે જ લઈ જતે. આ જે વસ્તુ છે જે તમને સારા હોસ્ટ કે પબ્લિક સ્પીકર બનાવી શકે. હી ઇઝ બીંગ હિઝ સેલ્ફ. એ પોતાના ગ્રુપને નહીં, આખા ઓડિયન્સને હસાવી રહ્યો છે. દેટ ઇઝ વોટ યુ નીડ ટુ ડુ પબ્લિક સ્પીકિંગ. એક્ઝામ્પલ છે તમારી સામે. હુ ઇઝ કમિંગ નેક્સ્ટ? ટોપી વાલે. ભાઈએ પહેલા હાથ તો ઊંચો કરી દીધો, પણ આને જીતતા જોઈને ભાઈનો કોન્ફિડન્સ લો થઈ ગયો. એને ટોપી પહેરીને મોઢું અંતર દીધું. એને એમ કહેવાય વીરભાઈને શું ખબર પડવાની છે? એવું નહીં ને? તો બરાબર. તો શું નામ છે તમારું? હેનિલ. રેડી ફોર ધ ગેમ? ઉપકાર કરતા તેમ. ચાલો તો ઉપકાર કરવા માટે તૈયાર છો? હા. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર સાથે રમી રહ્યા છે હેનિલ, જેમનો સમય શરૂ થાય છે હવે. હેનિલ, તમે આ ગેમ આગળ રમ્યા છો? મેં આજે કેજીએફ જોયું. શું જોયું? કેજીએફ. થાય એવું, કઈ વાંધો નહીં. માઇક આપતા જાઓ. અને બહુ સરસ રમ્યા તમે. આને કહેવાય, આમાં એક ગુણ છે. શું છે? બરોબર, ઓવર કોન્ફિડન્સ. શું ગુણ છે? વેરી ગુડ. પણ હું તમને કહી દઉં, કોન્ફિડન્સ પણ ઓવર કોન્ફિડન્સમાંથી જ જન્મે છે. ઓવર કોન્ફિડન્ટ હોવું એ બહુ સારી વાત છે. હું મારી જિંદગીમાં અત્યાર સુધી ઓવર કોન્ફિડન્ટ જ રહ્યો છું. પછી જીવન તમને શીખવતું જાય કે બેટા લિમિટ કર, થોડો માપ મારે, ત્યારે તમે શીખતા જાઓ. પણ ઓવર કોન્ફિડન્ટમાંથી કોન્ફિડન્ટ થવામાં મજાની વાત શું છે ખબર છે? તમારે ખાલી કોન્ફિડન્સને ઓછો કરવાનો છે. ગેઇન કરવાની તો જરૂરત જ નથી. ભરીને છે તો એ બહુ સારી વાત છે, પણ દરેક જગ્યાએ સારી રહેતી નથી. ધીરે ધીરે તમે એને મેનેજ કરી શકો. પણ ઓવર કોન્ફિડન્ટ હોવું એ પણ એક બહુ સારો મુદ્દો છે. ઘણીવાર આપણને લાગે કે આ તો બહુ ઓવર એન્થુઝિયાસ્ટિક છે, ઓવર કોન્ફિડન્ટ છે. ચાલે. એકચ્યુઅલી તો તમને એ જ બીજા કરતાં અલગ બનાવશે ને આખી દુનિયા તમને એટલે જ સાંભળશે. ભલે તમારી પર હસશે, કે તમારી વાત પર હશે, કે તમારી પર હશે. પેલું કહે ને, પેલી જોઈને હસે છે કે હસીને જોઈ છે, એ ખબર નહીં પડતી. બોલે તો કઈ વાંધો નહીં. આ લોકો તમે જે પણ બોલો છો એમાં એ તમને જોઈને હસે છે કે તમારી વાત પર હસે છે, કોઈ ફરક નહીં પડતો. હસવા જોઈએ, તમારી વાત પર રિએક્ટ કરવા જોઈએ, તો તમે જીતી ગયા. હવે ફિમેલ્સમાંથી કોઈ આવશે? છોકરીઓ બધી ફિલ્ડમાં આગળ છો, પણ અહીંયા બોલવા પાછી પડી જાવ છો. એકલામાં તો બધી બહુ બોલતી હશે. પાછી ટ્રાય કરી છે બેટા? થોડી વાર પછી મને જોઈએ છે કે કોઈ નવું વ્યક્તિ ટ્રાય કરે. તમને જોઈને પછી આ લોકોનો કોન્ફિડન્સ લો થઈ જાય છે કે આ વારે વારે જઈને બોલે છે ને અમે એકવાર બી નહીં બોલી શકતા. ચલો ફિમેલ્સમાંથી. તું જાલીમાંથી બહાર નથી આવતી. તમારા જિંદગીના ધ્યેય શું છે? કોઈનું નામ ધ્યેય છે અહીંયા? અરે ઉભારો, લેટ મી ચેન્જ ધ સ્ટેટમેન્ટ. તમારી લાઈફનો ગોલ શું છે? કંઈક કરવું છે ને? ખાલી એક જ પ્રશ્ન છે. હવે આગળ જે પણ કરવું છે તમારી મરજીથી કરવું છે કે બીજાની મરજીથી કરવું છે? તો તમારી મરજી હોય તો આવો. જેની ખરેખર ઈચ્છા હોય કે પોતાની મરજીથી કરવું છે, આજે મોકો છે, કદાચ પાછો ના મળે. હુ વોન્ટ ટુ ટ્રાય? એક કામ કરો, આ વખતે ગેમ રમો નહીં, રમાડો. કોણ રમાડશે? ચાલો, તમારામાંથી કોઈ. આયુષી રમાડી શકે છે એવું લાગે છે મને, હે ને? ચાલો આવી જાઓ. આયુષી માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. હું તમને કહું, આ ખાલી રમાડી નહીં, હરાવી પણ શકે છે. તો જોઈએ હવે કે શું થાય છે. લો આ માઇક લગાવી દો. હવે જોવાનું છે કે કઈ રીતે મને રમાડે છે ને હું કઈ રીતે ગેમને રમું છું. તો આ ગેમનું નામ છે એવું કરીને સ્ટાર્ટ કરો, અને 1 મિનિટ વિથ વીર નહીં, 1 મિનિટ વિથ આયુષી કરીને યુ કેન. ચલો ગુજરાતી ભાષામાં, બરાબર? ઓકે, ચલો. આ ગેમનું નામ 1 મિનિટ વિથ આયુષી છે, તો આપણે રમીએ. હવે તમારું નામ શું છે? આ છોકરીએ ચશ્મા પહેર્યા છે. કેમ પહેર્યા છે? આ છોકરાએ કાળા કલરની ટી શર્ટ પહેરી છે. કેમ? પંખાથી મને બહુ ગરમી લાગે છે. પંખો હવા આપે.
પેલી જે ત્યાં બેઠી છે ને એ મને તકર ટકર જોઈ રહી છે. એકદમ ઢગર ઢગર જોઈ રહી છે. આ મોબાઈલથી જે વિડીયો શૂટ થાય છે હું સોશિયલ મીડિયા પર મૂકવાનો કયો છું. ફોન છે? એ કયો ફોન છે મને નહીં ખબર. She did it. એણે મને આઉટ કરી દીધો. હું 16 વર્ષથી આ ગેમ રમાડું છું. આ ઇન્વેન્ટ જ મેં કરી છે ગેમ ને એમાં પણ એને મને હરાવી દીધો. વાય? કેમ હરાવ્યો એણે? મજા આવી એટલે. મજા આવી એટલે. ધેટ ઇઝ ધી વન ઓફ ધ રીઝન. એ સૌથી બેસિક રીઝન છે કે તમને મજા આવવી જોઈએ. અગર તમે મજા વગર કામ કરો છો તો થઈ રહ્યું ભાઈ. કોઈ પોસિબલ જ નથી કે તમે એમાં કોઈ દિવસ આગળ વધશો. આ બધી એવી ફિલ્ડ્સ છે કે તમને સૌથી વધારે જે જવું જોઈએ ને એ છે મજા. અગર મજા એ મજા મેં સબકો દેના ચાહતા હું. તો એ મજા તમે જ્યારે એવું વિચારી લેશો કે હું બધાને આપી શકું છું ત્યારે તમે અદ્ભુત રીતે આ વસ્તુમાં આ ફિલ્ડમાં તમે આગળ વધી જાઓ. ઓકે, વેરી ગુડ, વેલ ડન આયુષી, બહુ સરસ રમાડ્યું, થેન્ક યુ. તો માઇક કોને પાસ કરશો? કોણ આવશે નેક્સ્ટ આવી ટ્રાય કરવા માટે? તમે ચાહો તો રમી પણ શકો છો, ચાહો તો રમાડી પણ શકો છો. આ ખાલી એક એક્ટિવ સેશન છે જેમાં તમે તમારી ટ્રાય કરો છો. આમાં કંઈ લૂંટી નથી લેવાનું હું તમારી પાસેથી, કોઈ પૈસા નહીં લઈ લઉં. ચલો 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 ચલો. ને જીત્યા તો એક અલ્ટિમેટ ગિફ્ટ છે જે મેં કીધું તે આને પણ મળવાનું છે. ને તમારામાંથી પણ કોઈ જીતી ગયું તો ડેફિનેટલી તમને પણ મળી શકે છે. રમાડવું છે? હા, તો તમારો વારો. ચાલો, પણ ત્યાં સુધી છોકરીઓમાં કોઈ તૈયાર થાવ કે કોણ આવે છે? આવી જાઓ. યસ, થેન્ક યુ આયુષી. હવે એક કામ કરીએ, તમે મને નહીં આ લોકોમાંથી કોઈને રમાડો. ચાલો, કોણ રમવા આવશે? આ ભાઈ સાથે રમવા કોણ આવશે? તમે આવો છો? ચાલો આવી જાઓ, આવી જાઓ. તમે બી આવી જાઓ, બંને આવી જાઓ, 1 by 1. साथ में नहीं, बेचारा फंस जाएगा. सर इसके लिए तो पसंद है. मजा ले છે આ તો દોસ્તારની. મારો ફ્રેન્ડ છે મારો તો દોસ્તાર છે એટલે તને બોલાવ્યો. એટલે પણ તો પણ એટલું કોમ્પ્લિકેટેડ ના કરો, 1 by 1 રમો. ઓકે, પહેલા તમે રમશો? યસ સર. ચલો, વેરી ગુડ. નજીક આવી જાઓ બંને, આમ સામે ફેસ કરી દો ને રમાડો ગેમ. ચાલો, તમારો ઇન્ટરેસ્ટ હોય તો આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે આ ભાઈ. તમારું નામ? પૂર્વંશ. પૂર્વંશ. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ પૂર્વંશ. પૂર્વંશ સાથે રમી રહ્યા છે આ ભાઈ, જેમનો સમય શરૂ થાય છે હવે. તો આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ પૂર્વાંશ. મારી સાથે રમી રહ્યા છે હેત. આ ફોન કયો છે? મને હું ખબર. आउट नहीं है भाई. क्या बात है, पहले बॉल में 6. सर इसलिए मैं नहीं आता माइक था. माइक 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 પાસે જાઓ અને બહુ લો સારા ભૈયા. છો. તમે હજી ટ્રાય કરી શકો છો. થાય આવું. હવે આપણે થોડી વાર પછી આ છોકરાને મોકો આપશું આને રમાડવાનો, પછી જોઈએ શું થાય છે. ચલો, તમારો વારો. તમે રમાડો પહેલા. આ બુક્સ કઈ છે? માં મોજા ભીનાઈ ગયા. આ પેલો ફોન કયો છે જો ને? તા પેલો આ બેગ દેખાય મને તો. આ કેમેરો કયો છે? નીચે મારી કાર ઊભી છે. તો કાર કાં ઉભેલી છે? ના ક્રિકેટ રમવું છે. તો ક્રિકેટ કાં રહ્યું? મારો ફેવરેટ પ્લેયર રોહિત શર્મા છે. હા, તો રોહિત શર્મા કાં ટ્રેનિંગ કર? મને ટ્રીક એમ એને બહુ સરસ રીતે ટ્રીક કર્યો. ક્યાં ટ્રેનિંગ કરીને આ ભાઈ ફેરવાઈ કે મને ખબર. ખબર છે. પણ વેલ ડન. ખબર છે, હા, પણ એટલે મને જુઠ્ઠો જવાબ આપો તો બચી જઈશ એમ. પણ વેલ ડન, યુ પ્લેડ સો વેલ, વેરી ગુડ. હવે તમારો વારો છે. જો ચાહો તો રમાડી શકો છો, નહીં તો પછી આમ હા, બોલો. એમાં રમાડ. હા, મેં રમાડું. તમે રાખો 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 રાખો, રમવાનું જ છે તમારે. આયરો. સોરી. હા. ચલો, રેડી? શરૂ કરો. આ શું છે? આ તો મારા મોજા છે જો ને. કયા કંપનીના છે? જો આ જો ને ટેબલ મસ્ત છે. કયા કંપનીનું? ઓ જો પેલા મને જોઈ છે. કેમ? પેલા ગ્લાસ મસ્ત છે. હું વાત છે. તારે સવાલ પૂછવાના છે. હું પૂછું છું હજી. તું જવાબ આપે છે. ના હું વાત છે. કયા યસ કલર? યસ, ના ના, વેલ ડન, વેલ ડન. સારું હતું યાર. અચ્છા. કયા કલર? કયા કલર? જો પેલો મને ક્યારનો જોયા કરે. બે શરમ. પૂછો હજી 1 મિનિટ બાકી છે. કોણ જોઈ છે? તો પેલો આઈફોન મને વિડીયો ઉતારે છે મારો. કયો આઈફોન છે? પેલો સોફો મસ્ત છે. બેવાનો? क्या बात है, जोरदार ताली બજાવી. બંને બહુ જોરદાર ગેમ રમી છે અને આમાં કોઈ વિનર છે કે નહીં એ પ્રશ્ન જ નથી. બંને આ ગેમના વિનર છે. જોરદાર તાળીઓ બંને માટે થઈ ગઈ.
તમે આવી જાઓ રમાડવા માટે. આ માઇક એમને આપી દો. તમે રહેવા દો, તમારે રમવાની છે. એ ભાઈ એમ કહેવા માંગે છે કે કરારા જવાબ મિલેગા. હા સર બદલો લે હવે. હા હા એમ કરી દે, એમ આખું છાટી સીનો એક કરી દે. હારે તો રડતો નહીં. અચ્છા ઓકે જોઈએ છે આપણે. ચાલ પેલા શું નામ છે? ચશ્મા મસ્ત છે તારા. આ જો હા હું છે જો ટેબલ કેટલું કોપ મસ્ત છે ભાઈ યાર. બહુ જોરદાર છે. બહુ જોરદાર હોય ને. જો હવે તું કઈ કંપનીનો સોક્સ કઈ ફોન કંપની એક નંબર છે ભાઈ. કઈ કંપનીનો છે? આ ડીજે નો ઇયરફોન મસ્ત છે ઇયરફોન ડીજે ના છે તો તું ડીજે ના ઇયરફોન વાપરે છે ખરી? ભાઈ. તારા ચશ્મા બહુ મસ્ત છે હે ભાઈ. લઈ લે એરી ભાઈ. શું જોઈએ તને? લવેડા બેગ મસ્ત છે. હા બેગ મસ્ત છે ને. કઈ કંપનીનો? વોશરૂમ જવું છે મને. જાની તો ઓકે વેલ ડન. આમાં લાસ્ટ ક્વેશ્ચનમાં ભાઈ આ ભાઈને એકચ્યુઅલી આઉટ કરી દીધા. શું ગમે છે એને કીધું આ બેગ મસ્ત છે તો એ રિલેટેડ જવાબ થઈ ગયો. પણ કઈ વાંધો નહીં. દે બોથ પ્લેડ અગેન વેરી વેલ. જોરદાર તાળીઓ થવી જોઈએ. વાહ માઈક જમા કરાવો એમને પાછા. વેરી ગુડ વેલ ડન. ક્યા વાત હે. ઓકે કોણ રમાડશે, કોણ રમશે પહેલા? હું આને રમાડો. ઓકે આ ભાઈ અત્યારે એન્કર છે અને આ ભાઈ પ્લેયર છે. પછી આ ભાઈ એન્કર બનશે, આ ભાઈ પ્લેયર બનશે. ચલો થોડા વચ્ચે આવી જાઓ. તો તમે આ બાજુ આવી જાઓ, તમે આ બાજુ આવી જાઓ થોડા. હા વેરી ગુડ. ચલો કોણ સ્ટાર્ટ કરે છે? તમે. તારું નામ શું છે? જય શ્રી રામ. ચશ્મા કેમ પહેર્યા? બુક મસ્ત છે. લઈ લે. એસી નું કુલિંગ નહીં આવતું. રિમોટ જોશ. જય સરસ્વતી માતા. કુલર કેમ છે અહીંયા? પિંક કલરનું પેલું ચાર્ટ પેપર છે. રેડ કેમ નથી? બેગ છે. પણ બેગ કેમ છે? બહુ બધા છોકરા છે. બહુ બધા છોકરા કેમ છે પણ અહીંયા? બહાર વરસાદ પડે છે. એવું છે? ઓ ગોડ. આ છોકરો એટલો પર્ટિક્યુલરલી રમતો હતો, એને પરફેક્ટ વાતની ધ્યાન આપી. પણ આ ભાઈ ફેરવાયા ગયા, તમને સમજ પડી કોઈને? ક્યાં ભાવનાઓમાં વહી ગયા, શબ્દમાં ના હાર્યા. એને કીધું હે તો કે હા. તમે સમજો એક એન્કર તરીકે આ બહુ મોટી ટ્રીક છે. તમારે અગર સામેવાળાને ફસાવો છો તો તમે હે કરીને પણ ફસાઈ શકો છો. એ એકચ્યુઅલી ફસાઈ જશે કારણ કે એ સિચ્યુએશનમાં એ નહીં વિચારે, એનું માઇન્ડ ઇમિડિયેટલી આન્સર કરશે. તમે અગર એવા આન્સર શોધી લીધા જે તમને ખબર છે કે ઓબ્વિયસ મળશે આ સવાલ પર, તો પણ તમે બહુ સારા એન્કર બની શકો. આ બહુ સરસ વાત શીખવા જેવી છે. સો વેરી ગુડ. હવે તમારો વારો, તમે એમને રમાડો. મજામાં. પેલો છોકરો, કેવો છે? પેલી બુક, કેવી છે? પેલા ચશ્મા, પગ બુક અંદાજ છે. પેલા કપ છે ઉપર, હે કુલર છે ત્યાં, દેખાય છે. બહાર વરસાદ છે, મસ્ત છે ને. ગાડી છે લા, કેવી છે? પેલા છોકરો છે ને એના વાળ જેવી. ઓહો વાળ મસ્ત છે ને. વાળ મસ્ત. તમે સમજ્યા શું થયું? અગેન સેમ વસ્તુ એને ટ્રીક કરી. એને ખબર હતી કે આવું કહેવાથી આ કોમ્પ્લિમેન્ટ યુઝ્યુઅલી લોકોને મળતા હોય કે તમારું આ સારું છે કે પેલું સારું છે. તમે સામે શું રિએક્ટ કરો તમારે આ તો અચ્છા મસ્ત છે, મસ્ત છે, મસ્ત છે ભાઈ, વેરવાઈ ગયા. પણ વેલ ડન. બંને બહુ સરસ કોશિશ કરી. જોરદાર ઓકે વેલ ડન ગાઈઝ, વેલ ડન. એન્કરિંગ પાર્ટમાં આમાં જે સમજવા જેવું છે એ ખાલી ગેમ રમાડવી ઇઝ જસ્ટ અ પાર્ટ ઓફ હોસ્ટિંગ. જે આ લોકોએ ટ્રાય કરી, બધાએ ટ્રાય કરી, બહુ સરસ રીતે ટ્રાય કરી. હવે કેવી છે કે આ ટ્રાયો તમારી છે ને એ સમયની સાથે બદલાતી જાય, ઇમ્પ્રૂવ થતી જાય. જેટલા વધારે અને સાચા અને સારા લોકો તમારી સામે આવતા જાય, તમે જેટલું બોલતા જાઓ એટલું તમને આવડતું જાય ને તમે એને વધારે ઇમ્પ્રૂવ કરતા જાઓ. ધીસ ઇઝ ધ વે ઓફ લર્નિંગ ધીસ થિંગ્સ. પણ આ બધી વસ્તુઓ તમે તમારા દોસ્તારોથી શરૂ કરો. આવું જ બધું કંઈક કે મારે આવું કંઈક કરવું છે તો હું તારી વચ્ચે કરું એમ. એને કહીને કરવાની જરૂર નથી, ખાલી કરો ને ઓબ્ઝર્વ કરો કે એને ગમે છે કે નહીં. ગમે છે ઇન ધ સેન્સ દોસ્તાર છે એટલે ખોટું ખોટું હસી નાખે છે એટલે ચાલે લેવાનું એવું નહીં. તમને ફીલ થવું જોઈએ કે એને શું ફીલ થયું. તમે એ સમજી ગયા ને તો બેસ્ટ એન્કર બની શકો. ઓડિયન્સને શું ફીલ થાય છે એ ફિલિંગ તમને સમજ પડવા માંડી તો તમે બેસ્ટ એન્કર બની શકો છો. એ ફિલિંગ સમજવા માટે થર્મોમીટર નહીં મૂકવાનું કે કેટલી ગરમ છે ઓડિયન્સ. તમારે એને ઓબ્ઝર્વ કરીને સમજવી પડશે કે કયા લોકો અત્યારે કઈ રીતે શું કરી રહ્યા છે. જેમ કે મારી નજર અત્યારે જેટલા પણ ફરફરે છે ને એ બધાના માઇન્ડમાં શું ચાલે છે એનો એક અંશ મને ખબર છે. કોણ બોર થાય છે, કોણ મનમાં ગાળ દે છે, કોને ખુશી થઈ રહી છે, કોણ શું એક્સેપ્ટ કરી રહ્યું છે, કોણ શું એમ કે કોણ એવું વિચારી રહ્યું છે કે કાં આવી ગયા, અને કોણ એવું વિચાર્યું છે કે વાહ કાં આવી ગયા, વાહ નવી વસ્તુ જાણવા મળી. તો જેના માઇન્ડમાં જે થોટ્સ ચાલે છે ને એ તમારા એક્સપ્રેશનથી થોડા થોડા મને સમજ પડે છે. આઈ એમ નોટ સેઇંગ કે હું તમારું એક્ઝેક્ટ માઇન્ડ રીડ કરી શકું છું, કોઈ ભગવાન તો છીએ નહીં આપણે,
પણ બિંગ એન એન્કર તમારી માટે એ બહુ જરૂરી છે કે તમારી ઓડિયન્સ શું ફીલ કરે છે એ તમને ખબર પડતી રહેવી જોઈએ, નહીં તો તમે એ વસ્તુને વેસ્ટ કરી નાખશો.